ભાઈ લોકો આ રે ઉમેશભાઈ. હા તો આ મિત્રો છે થોડા બહુ ભાઈ બંધો આવ્યા છે. આ આપણું ખેતર છે જેમાં ચણાની ભાજી કરેલી છે ને આ બાજુ બીજું ખેતર છે જેમાં તુવર કરી છે ને હમણાં હું ભાજી અને તુવર થોડુંક લાયા છે વેની લાયા. આ લોકોનું કામ છે છતાંય મારા માટે આવ્યા છે તુવેરો બનવા અને ભાજી વીણી હાલવા. આ ડેમ બને છે અહીંયા હવે છે ને અમે લોકો સારા છે એનું ઉદાહરણ આપું તમને. આ ડેમ બનશે ને તો આસપાસના લગભગ 4-5 ગામમાં લોકોને પાણી મળી જશે, બહુ સારું થઈ જશે. બીજી વાર અમને અહીંયા ખેતી કરવા મળે કે ના મળે ચાલશે, અમને કોઈ વાંધો નહીં. જે દિવસ આ ડેમ બનીને તૈયાર થઈ જશે ને પાણી છોડશે ને બધા પહેલા સ્ટોરી મારી લાગશે, બધાને હું અભિનંદન આપીશ. એટલે આમાં કેવું લોકોનું સારું વિચારે છે અમે, તો અમે લોકો અમારું ખોટું નહીં વિચારશું, બરાબર. વાત રહી સુધીરની તો ચૂતિયાને તો વખત બતાવી દીધી, હવે બીજાએ કોઈએ ને હળી કરવી નહીં. પ્લસ કે જે લોકો એવું કહે છે કે તમે લોકો ગાળો બોલો છો એટલે નાયક સમાજને હલકું સમજે છે, તો માદર છો તો અમે લોકો છે ને જે ખરાબ છોકરીઓ છે ને એને ગાળ બોલીએ છીએ. પ્લસ કે જે છોકરા મરી જાય છે એનું જવાબદાર કોણ રહેશે?